અમરેલીના સરંભડા ગામે સ્વર્ગસ્થ ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાના સ્મરણાર્થે 500 ચકલીઓના માળા અને 500 વૃક્ષોનું પાણીઢોળ નિમિત્તે ગામ લોકો સાથે આવેલ મહેમાનો અને એક વૃક્ષ સાથે એક ચકલીનો માળો આપી ચકલી બચાવો અને વૃક્ષ વાવી તેનું જતન કરવા સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે। શું છે સમગ્ર પરિવારનો ઉદ્દેશ, જોઈએ આ રિપોર્ટ। આમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેમના પરિવારજનો લોકો ભેગા થઈ તેમની સામાન્ય રીતે પાણીઢોળ નિમિત્તે વિધિ કરતા હોય છે, પરંતુ અમરેલી તાલુકાના સરંભડા ગામે કંઈક અલગ જ જોવા મળ્યું છે। સરંભડા ગામે રહેતા ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાનું ગત તારીખ 8 જુલાઈના રોજ સોમવારના રોજ દુઃખદ અવસાન થતા પરિવાર પર દુઃખ આવી પડ્યું હોય ત્યારે પરિવારજનો દ્વારા પાણીઢોળ નિમિત્તે કંઈક અલગ જ કરાયું। ત્યારે શું છે ઉદ્દેશ? પરિવારજનોએ લોકોને એક નવો રાહ ચીંધી આવા દુઃખ પ્રસંગે લુપ્ત થતી ચકલીઓ અને ગ્લોબલ વોર્મિંગ ઘટે તેવા આશય સાથે 500 ચકલીઓના માળા અને 500 વૃક્ષોનું ગામ લોકો સાથે આવેલ મહેમાનોને એક ચકલીનો માળો તેમજ વૃક્ષ અર્પણ કરાયું। સાથે પરિવારનો એકમાત્ર ઉદ્દેશ છે કે લુપ્ત થતી ચકલીઓ બચે અને વૃક્ષોનું જતન થાય તેવા હેતુ અન્વયે આયોજન કરાયું છે। ત્યારે ચકલી બચાવોના અભિયાનના પ્રણેતા રાજુભાઈ ના સહયોગથી પાર્થભાઈ ગજેરા પરિવાર દ્વારા માદરે વતન સરંભડા ગામે અવસાન થયેલ ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાના સ્મરણાર્થે 500 ચકલીના માળા તેમજ 500 વૃક્ષોનો પાણીઢોળ નિમિત્તે પરિવારજનો દ્વારા આવેલ મહેમાનો સાથે ગામ લોકોને એક ચકલીનો માળો સાથે એક વૃક્ષ વાપી વૃક્ષ વાવો વરસાદ લાવોના સૂત્રને સાર્થક કરાયું। જેમાં પરિવારજનો માવજીભાઈ ભીમજીભાઈ બાજરિયા, ચંદુભાઈ બાજરિયા, મનુભાઈ બાજરિયા, ધીરુભાઈ ગઢિયા, દલસુખભાઈ દુધાત, રામભાઈ સોજિત્રા, કનુભાઈ સેજલિયા, કાળુભાઈ ડોંગા સહિતના બોડી સંખ્યામાં મહેમાનો ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજમાં એક નવો રાહ ચીંધી ચકલી બચાવો અને વૃક્ષો વાવો તેવા એક હેતુ અન્વયે પરિવાર દ્વારા આયોજન કરાયું હોવાનું પાર્થભાઈ ગજરાએ જણાવ્યું છે। જે કેસ ગુજરાતી સાથે રોમિલ મણવર બગસરા। મારા નાના શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાનું અવસાન થયેલ છે, તો એની ઉત્તર ક્રિયા દરમિયાન મારા બંને મામાઓએ માવજીભાઈ ભીમજીભાઈ બાજરિયા, ચંદુભાઈ ભીમજીભાઈ બાજરિયાએ એક એવો સંકલ્પ કર્યો કે સમાજની અંદર કાંઈક અલગ સંદેશ આપવો છે, સમાજની અંદર કુરિવાજો છે તો એને આપણે નાબૂદ કરવા છે કે વૃક્ષારોપણ અને ચકલીના માળા। વૃક્ષારોપણ એવી વસ્તુ છે કે નાનો વર્ગ, મધ્યમ વર્ગ, અમીર વર્ગ સૌ કોઈ કરી શકે છે, અને અમીર વર્ગની સાથે નાનો વર્ગ જો અમુક જે ઘરેણાં છે, અમુક જે વાસણોના કુરિવાજો છે એ વસ્તુ આપવા જાય તો મુશ્કેલીમાં મુકાઈ જાય। હું અત્યારે હાલ નિકોલની અંદર રહું છું અમદાવાદમાં, તો મેં ત્યાં મારા દાદા પાછળ મેં પણ એવો સંકલ્પ કર્યો કે 3000 વૃક્ષ મેં ત્યાં નિકોલની અંદર વાવ્યા છે, અને મારું હેતુ એવો છે કે ખાલી વૃક્ષ વાવવાથી એનું જતન નથી થતું। મેં અમારી પૂરી ટીમે 1 વર્ષ સુધી એવું નક્કી કર્યું છે કે એને પૂરેપૂરું ખાતર, પાણી અને ઉનાળાની અંદર ટેન્કરોની જરૂર પડે તો ટેન્કરોથી પણ પાણી પાવાનું 1 વર્ષ વૃક્ષોનું જતન અમારે કરવાનું છે। અને અત્યારે આ સમય પ્રમાણે જે અમુક હોનારતો છે, દુકાળો છે, ગ્લોબલ વોર્મિંગ જેવી તકલીફો છે, તો એ વૃક્ષારોપણ દિવસે ને દિવસે વૃક્ષો કપાતા જાય છે। તો આ સંદેશ આજે મારા મામાને ત્યાં 1000 મહેમાનો આવ્યા છે, તો 1000 જણામાંથી 500 જણા પણ આવું કંઈક એક છોડ વાવશે તો મારા દાદા પાછળ 500 છોડનો ઉછેર થશે। મારું નામ પાર્થ ગજેરા। મારું નામ ધારા પટેલ છે। અમારા નાના ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાનું અવસાન નિમિત્તે અમે લોકોએ 500 વૃક્ષ જે અમે આંબાની કલમો મારા બંને મામાએ વિતરણ કરેલી છે। એનો એક ઉદ્દેશ એવો છે કે કોઈ અલગ વસ્તુ આપવા કરતાં એક ઝાડ આપીએ તો અત્યારે બહુ બધા વૃક્ષો કપાઈ રહ્યા છે, તો વૃક્ષો વધારે વવાય, એની સાથે સાથે વાવવું એ એટલું જ જરૂરી નથી, એનું જતન કરવું પણ બહુ જરૂરી છે। તો બધાને એવી કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષો વાવો અને એનું જતન કરો, બરાબર। અને એની સાથે સાથે ચકલીના માળા પણ આપવામાં આવ્યા છે, અને એનો અમારો એવો ઉદ્દેશ છે, બધા ભાણિયા ભાણકીઓ મળીને આ વસ્તુ એટલા માટે આપી છે કે આજે ચકલીઓ લુપ્ત થઈ રહી છે, તો એ ચકલી એ માળા જો રાખે તો ચકલીઓ ત્યાં બેસશે અને ચકલીઓને એક બેસવા માટે ઘર મળશે, ચકલી વધશે। તો આ એક એવો પહેલ અમે કરી છે કે આનાથી લોકોને પ્રેરણા મળે, તો આગળ જતાં કોઈ આવા કાર્યની અંદર એ પણ ઝાડનું વિતરણ કરે, એની સાથે સાથે આવી કોઈ વસ્તુ આપે કે જેથી સમાજમાં એક એવો સારો સંદેશ જાય કે આ વસ્તુ આપણે કરશું તો ઘણી બધી પર્યાવરણની અંદર આજે તમે જુઓ છો તો ઝાડના નહીં હોવાના કારણે ગરમી પણ વધતી જાય છે, તો એ વસ્તુથી આપણે બચીને